તો આજે ગુજરાતભરમાં વરસાદી માહોલ રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ખેડામાં આજે સાર્વત્રિક વરસાદ હતો, જેના કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ખેડાની વાત કરીએ તો અહીંયા જિલ્લામાં પડેલા વરસાદ બાદ હવે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક એવા ગામડાઓ જે સંપર્ક વિહોણા થયા। ઠાસરા ગળતેશ્વરના કેટલાક ગામ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। વાડદથી ડભાલી મીઠાના મુવાડને જોડતો રસ્તો પણ અહીંયા બંધ થઈ ચૂક્યો છે। જરગાલથી વાડદ રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકો પરેશાન થયા। હજુ પણ જો વધારે વરસાદ પડે તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ શકે છે, નુકસાન થઈ શકે છે। ખેડા જિલ્લામાં વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ છે। ઠાસરા ગળતેશ્વરના કેટલાક ગામ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। ખેડા જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અહીંયા પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે, નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। ખેડાની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ છે। પાણીની આવક વધતા શેઠી નદી બંને કાંઠે વહી રહી છે। ઠાસરાના નીચાવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા પાક નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે। ડભાલી અને વાડજ ગામના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે, તેના કારણે આ પરિસ્થિતિ થઈ। તૈયાર ખેતી પાકમાં નુકસાનથી ખેડૂતોમાં નિરાશાનો માહોલ છે। અત્યારે અમારા ગામમાં સમસ્યા એવી છે કે પાણીનું નિરાકરણ આપતું નથી। એનો સીડી શાખા અત્યારે એકદમ જાડી ઝાંખરા વધી ગયા છે, એના કારણે કોઈ જાતનો નિકાલ નથી એટલે પાણીનું વધારે એવું છે। એટલે ગામના બધા જ ખેડૂતો ગામમાં કોઈ બી વસ્તુ પાણીની સમસ્યા એટલી વધારે વધી ગઈ છે કે જે અત્યારે ખેતીમાં બધું નુકસાનકારક જ છે। અત્યારે પાણી ગામમાં બધે પૂરકો પડે છે અને આ બાજુ જે પાછળનો ભાગ જોઈએ છે ત્યાં આગળ ખેતરોમાં લોકો રહે છે, ઘરો છે, બધા સાથે ગામ ને પરાવાળા બધા એકબીજાના સંપર્કમાં નથી। અત્યારે ડોકરના પાકમાં બધે પાણી ભરાઈ ગયેલું છે, નુકસાન જ છે બધું। તો ખેડાનો અહેવાલ જો વાત કરીશું આપણે મહીસાગરમાં પણ આજે જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। સંતરામપુરની વાત કરીએ તો ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા। સંતરામપુરમાં અનેક એવા વિસ્તારો જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોની મુશ્કેલી વધી હતી। વહેલી સવારથી જ અહીંયા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પછી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। મહીસાગરના દ્રશ્યો છે જ્યાં સંતરામપુરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે અહીંયાના રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થયા હતા। લુણાવાડા, બાલાસિનોર સહિતના પંથકમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો, જોકે ધીમે ધીમે હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। પંચમહાલમાં હાલોલમાં આફ ફાટ્યું હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાયેલી છે। હાલોલ ગોધરા બાયપાસ રોડ પર સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે। વહેલી સવારથી જે વરસાદ વરસવાની શરૂઆત થઈ તેના કારણે આ પરિસ્થિતિ છે। લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે, મકાનોમાં પાણી ઘૂસતા ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। દર વર્ષે ભારે વરસાદમાં આ સ્થિતિ સર્જાતી હોય છે, એના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળે છે। તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કામગીરી કરાઈ, જો કે તે પણ અહીંયા અધૂરી છે। પ્રી મોન્સૂન કામગીરી જાણે કે કાગળ પર જ જોવા મળી રહી છે। વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। અહીંયા દર વર્ષે આટલું જ પાણી ભરાય છે। અમે નગરપાલિકાને બહુ અરજી કરી છે, બહુ વખતથી અમે કીધું છે કે ભાઈ અમે બહુ હેરાન થઈએ છીએ, તો આનું કંઈક નિકાલ કરો એમ, પણ તંત્ર કઈ વ્યવસ્થા કરતી નથી। કામ કર્યું છે પણ અધૂરું છે, બરાબર। પાણી દર વખત પાણી ભરે છે અને ઘરમાં બહુ જ નુકસાન થાય છે। આજે વખતે એના કરતા પણ ખરાબ કન્ડિશન છે। વધારે પડતો વરસાદ પડવાના કારણે અમારા ઘરમાં પાણી પેસી ગયું છે। હમણાં અમે બેરે આખો દિવસના હજુ ભૂગા થર્સ્યા છે। 3 છોકરા છે, મારી છોકરી નાની બીમાર છે ને આ ગંદકીના કારણે અમારા ઘરમાં રોગચાળો પણ ફેલાય છે, એનું કોઈ એ થતું નથી। આજે વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે હાલોલ શહેરના કેટલાક જાહેર માર્ગો છે તેમજ જે સોસાયટીઓ છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે
હાલોલ શહેરના શેરોન પાર્ક સોસાયટીમાં, ત્યારે હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલોલ ખાતે આવેલી જે શેરોન પાર્ક સોસાયટી છે તેમાં દર ચોમાસા દરમિયાન કેળસમાં પાણી ભરાઈ જતા આ જે વરસાદી પાણી છે એના સ્થાનિકોના મકાનોમાં ઘૂસી જતા મકાનોમાં રહેલ જે ફર્નિચર સહિત જે ખાવા પીવાની જે સામાન છે તે પડી જતા જે સ્થાનિકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા આજે દર ચોમાસામાં પડતી મુશ્કેલીઓનું કાયમી સ્વરૂપે નિરાકરણ લાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા હાલ સુધી આજે સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનું અત્યાર સુધી નિરાકરણ કે કાયમી સ્વરૂપે નિકાલ કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા અહીંના જે બાળકો છે તેમાં તે સ્કૂલ જઈ શકતા નથી. સાથે જ આજે વરસાદી પાણીના કારણે કેટલાક બાળકો બીમાર પડ્યા હોવાનું અને રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું ભય પણ અહીંના સ્થાનિકોને સતાવી રહ્યો છે. ત્યારે આ જે વરસાદી પાણી છે તેનો કાયમી સ્વરૂપે નિકાલ લાવવામાં આવે તેવી હાલ અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ. પંચમહાલમાં હાલોલમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી લોકો પરેશાન થયા. લોકોની દુકાનો પણ અહીંયા બંધ રાખવી પડી છે. અરાદ રોડ રસ્તા ટાવર વિસ્તારમાં પાણીનો ભરાવ થયો. દુકાનો સહિત દવાખાનું પણ પાણી ભરાવાના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. ધીમે ધીમે જો કે પાણી ઉછળી રહ્યું છે. લોકોની ઘર વખરી પણ અહીંયા પલળી ગઈ છે. લોકોના ધંધા રોજગારને પણ અસર પડી રહી છે. અહીંયા વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ હજુ સુધી પાણી ન ઓસરતા હાલોલવાસીઓ પરેશાન થયા. મારું દવાખાનું છે, પાવાગઢ રોડ એરિયા છે. આ ગઈ વખત બી પાણી ભરાઈ ગયું હતું, 3 ફૂટ જેટલું પાણી હતું. આ વખત પણ સેમ પોઝિશન 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે. તંત્રને કે પાલિકાને કે ગમે જેના આવતું હોય એમાં અમને થોડી આ સહાય કરે, નિકાલ કરે આ પાણીનો, એટલી અમારી એક રજૂઆત. ખાસું નુકસાન અમને થયું છે. દવાખાનામાં ટોટલી બધી દવાઓથી માંડીને પલંગથી માંડીને બધું એવું છે કે આ જે તંત્ર થોડુંક આ જે લાઈન જે અમારી ક્લિયર થાય, પાણીનો જે નિકાલ થતો નથી ને દર વખત પાણી ભરાઈ જાય છે. આજે વહેલી સવારથી જ હાલોલ શહેરમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ધોધમાર વરસાદના કારણે હાલોલ શહેરના મુખ્ય માર્ગ તેમજ રહેણાંક વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરી જતા જે રહીશો છે તેમજ જે વેપારી લોકો છે તેઓ મુશ્કેલી વેઠવી રહ્યા છે. હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ જે ટાવર વિસ્તાર છે, ટાવર વિસ્તારમાં આવેલ જે બજાર છે તેમાં યમુના કેનાલનું પાણી ફરી વળતા જે અહીંના જે વેપારીઓ છે કેટલાક દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનો છે જે સ્વયંભૂ બંધ રાખવામાં આવી છે, જેના કારણે હાલ જે દુકાનો બંધ રાખવાના કારણે અહીંના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. જે પાવાગઢમાં થયેલ ધોધમાર વરસાદનું જે યમુના કેનાલનું પાણી છે આ બજારમાં ફરી વળતા મુખ્ય બજારના જે મુખ્ય માર્ગો છે તેમાં ધસમસતો પાણી છે અને પાણીમાંથી અહીં જે ચાલતા જે રહેદારીઓ તે પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે આજે વહેલી સવારથી જ જે મેઘરાજા છે જે મન મૂકીને હાલોલ વિસ્તારમાં વર્ષા છે, જેના કારણે અહીંના વેપારીઓ સહિત સ્થાનિકોની હાલત કફોડી જોવા મળી રહી છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ. અરવલ્લીમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે યાત્રાધામ શામળાજીમાં પણ સારો વરસાદ હતો. ધોધમાર વરસાદ આ વિસ્તારમાં વરસ્યો. બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે લોકો પરેશાન થયા. અહીંયા છેલ્લા અડધા કલાકથી વરસાદી ઇનિંગ યથાવત જોવા મળી, જેના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અરવલ્લીના યાત્રાધામ શામળાજીના દ્રશ્યો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો એના કારણે પાણી પણ ભરાઈ ગયા હતા. જોકે અહીંયા બજારોમાં પાણી ભરાઈ જતા થોડો સમય લોકોને પરેશાની પણ ભોગવવી પડી. જોકે કેટલાક લોકોએ પોતાની દુકાનો પણ બંધ રાખવી પડી હતી. શામળાજીના આ દ્રશ્યો છે જ્યાં બજારથી લઈ મંદિરનો જે આખો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હવે વાત કરીશું હિંમતનગરની. હિંમતનગરમાં પણ બલોચપુર ગામ પાસે સ્થાનિક નદીઓ બંને કાંઠે વહી રહી છે. હાથમતી નદીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યો જે આ નદી બંને કાંઠે વહી રહી છે. પાણીનો ભરાવો સતત થઈ રહ્યો છે. ઉપરવાસમાં પણ સારો વરસાદ, સ્થાનિક લેવલે પણ સારો વરસાદ વરસતા નદીઓમાં હવે પાણીનો પ્રવાહ વધ્યો. જો કે હવે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા. હાથમતી જળાશય આજે છલકાયો હતો, જેના કારણે જળાશયમાંથી પાણી છોડાયું અને હવે નદી બંને કાંઠે વહી રહી છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતો અત્યારે હરખાઈ રહ્યા છે, કારણ કે તેમને સિંચાઈ માટે સારું પાણી મળી રહેશે. બીજી બાજુ લોકોની પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે. હિંમતનગરમાં સવારથી જ વરસાદી માહોલ છે. આજે શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક એવા મકાનો જે પાણીમાં ગરકાવ થયા. આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે.
ગોકુલનગર પાસેનો જે એક અંડરબ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થયો. કલાકો વીત્યા છતાં પણ વરસાદી પાણી નથી ઓસર્યા. રેલવે કે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી. નવા બળવંતપુરા ગામ તેમજ 7 સોસાયટીના લોકોને હાલાકી પડી રહી છે. આજે વહેલી સવારે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ છે જે વરસ્યો હતો, જેને લઈને હિંમતનગરની આસપાસ જે વિસ્તારો આવેલા છે નગરપાલિકા વિસ્તારમાં તમામ જગ્યાએ પાણીના દ્રશ્યો છે જોવા મળ્યા હતા. ક્યાંક જગ્યાએ ગાડી ડૂબાઈ હતી, કોઈક જગ્યાએ સોસાયટીના લોકોને બહાર આવવા જવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે અત્યારે નવા બળવંતપુરા જે છે જે પહેલા પંચાયતમાં આવતું હતું, પણ અત્યારે આનો સમાવેશ નગરપાલિકામાં કરી દેવામાં આવ્યો છે. અથવા રેલવેનો અંડરબ્રિજ છે તે બતાવવા માંગીશ કે અહીંયા આજુબાજુ જે 7 થી 8 જેટલી સોસાયટીઓ આવેલી છે તેમાં તે લોકોની આવવા જવાનો રસ્તો છે, પરંતુ કોઈ પણ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેને લઈને સ્થાનિકોને આવવા જવામાં સમસ્યાનો સામનો જે કરવો પડી રહ્યો છે. આ જે અંડરબ્રિજ છે તેની આજુબાજુ પિલેકલ પરિસર, પાર્ક સોસાયટી, રાજદીપ સોસાયટી, કર્ણાવતી સોસાયટી જેવી વિવિધ સોસાયટીઓ આવેલી છે. ત્યારે અંડરબ્રિજના દ્રશ્યો જોઈ શકો છો કે આખો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકોને આવવા જવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે સ્થાનિકો પણ કહી રહ્યા છે પાલિકા દ્વારા મસ્ત મોટો ટેક્સ લેવામાં આવતો હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની પ્રિમોન્સનની કામગીરી કરવામાં નથી આવી. ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, લોકો પાસે ટેક્સના પૈસા લેવામાં આવે છે, પણ પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. ત્યારે સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે કે પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે, પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે. હજુ તો જૂના પાણી ઓસર્યા નથી વહેલી સવારના. ત્યારે બીજું વાર ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે. હજી જો વરસાદ પડશે તો લોકોને ભારે હાલાકીનો સામનો છે જે કરવો પડી રહ્યો જેવું લાગી રહ્યું છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા. તો અરવલ્લીમાં પણ સારો એવો વરસાદ હતો. અરવલ્લીમાં જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે જોવા મળી હતી. મેઘરાજાની સવારી આજે અરવલ્લી જિલ્લામાં આવી પહોંચી હતી. ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારો આજે પાણી થઈ ગયા હતા. વરસાદના કારણે ઈડર ભિલોડા રોડ પર પાણી પણ ભરાઈ ગયા હતા. અરવલ્લીમાં આજે વહેલી સવારથી જે મેઘાવી માહોલ છે, ત્યારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે અહીંયા જોવા મળી. સાર્વત્રિક વરસાદ અહીંયા નોંધાયો છે. ભિલોડા, શામળાજી સહિતના અનેક વિસ્તારો આજે પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે પાણી ભરાવો પણ અહીંયા થયો હતો. જોકે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે. એકંદરે સૌ કોઈ આ વરસાદને આવકારી પણ રહ્યા છે. લોકોને ગરમીથી રાહત મળી રહી છે. બીજી બાજુ ખેડૂતો પણ ખુશખુશાલ છે. જોકે કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ જતા તેમની ચિંતા પણ વધતી જોવા મળી. અરવલ્લીમાં સારો વરસાદ વરસતા સ્થાનિક ડેમ હવે છલકાઈ રહ્યા છે. મેશ્વો અને માઝમ ડેમ હવે ઓવરફ્લો થઈ રહ્યો છે. અહીંયા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. શામળાજી બેચરાપુર પુલને અડીને જે બ્રિજ આવેલો છે એ પણ અહીંયા ડૂબી ગયો છે. મેશ્વો નદી કિનારાના જે વિસ્તારના લોકો છે એમને એલર્ટ કરવામાં આવ્યા. ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ફરી એકવાર શરૂ થયું. અરવલ્લી, મેશ્વો અને માઝુમ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. ડેમની મહત્તમ સપાટીથી ઉપર પાણી અત્યારે વહી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ભારે વરસાદને કારણે આ ડેમ હવે છલકાઈ રહ્યા છે. ગમે ત્યારે આ ડેમ ઓવરફ્લો થાય તેની શક્યતા છે. અરવલ્લીમાં ભિલોડામાં આજે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા. ભિલોડામાં કાર સાથે 3 લોકો તણાઈ ગયા હતા. જો કે આ 3માંથી 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે. એકની કોઈ ભાળ નથી મળી. ધસમસતા પ્રવાહમાં લીલછા મુનાઈ ડીપ પરથી પસાર થતા બનાવ બન્યો હતો. ફાયરની ટીમે આજે લાપતા યુવકની શોધખોળ હાથ ધરી છે. ભિલોડા વહીવટીતંત્ર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 3 લોકો અહીંયા તણાઈ જવાના સમાચાર મળતા સ્થાનિક લોકો તુરંત જ એકઠા થઈ ગયા અને જેમાંથી 2 લોકોને તો બચાવી લેવામાં આવ્યા. એકની શોધખોળ ચાલુ છે. આખી કાર અહીંયા તણાઈ ગઈ હતી. જોકે તેને પછી રસ્સીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમે જહેમત ઉઠાવી. જોકે હજુ પણ એ ખોવાયેલ વ્યક્તિની કોઈ ભાળ નથી મળી. ભિલોડાની વાત કરીએ તો સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું જે શિવલિંગ છે એ પણ જળમગ્ન થયું છે. જાણે કે મેઘરાજે જળાભિષેક કર્યો હોય. જૂના ભવનાથ મંદિર પાસે ડેમ છલકાતા આખો જ વિસ્તાર છે જળમગ્ન થયો હતો. મંદિર સુધી પણ અહીંયા પાણી આવી પહોંચ્યા. હાથમતી ઇન્દ્રાસી ડેમ છલકાતા આખો વિસ્તાર અહીંયા છલકાયો છે. ભક્તોની સાવચેતી માટે તંત્ર દ્વારા હવે અહીંયાનો માર્ગ બંધ કરવામાં આવ્યો. સાથે મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પણ આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે, એના પગ પખાડે છે, ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે.
વર્ષોથી આ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે. પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે, પણ આ વર્ષોનો અનુભવ કહેવાય છે કે એના ચરણે આવ્યા પછી કોઈ ખાલી હાથે નથી જતું. તમામ લોકોના દુઃખ, દર્દ, રોગ નિર્મૂળ થાય છે. હવે વાત કરીશું સુરતની. સુરતમાં પણ ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પાણીની સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવતા ડેમની આવક વધી રહી છે. ઉકાઈ ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી તાપી નદીમાં એટલા માટે છોડવું પડ્યું. ઉકાઈ ડેમની સપાટી 335.93 પહોંચતા કોઝવે ઓવરફ્લો, કોઝવેમાંથી 1.60 લાખ ક્યુસેક પાણી છોડાતા સપાટી અહીંયા ઘટી રહી છે. કલેક્ટર દ્વારા માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી. પરિસ્થિતિને જોતા અધિકારીઓ અત્યારે સ્ટેન્ડ બાય છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, એટલા માટે જ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતની વાત કરીએ તો સ્થાનિક નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. સૂર્યપુત્રી, તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણીના આવકના કારણે હવે તાપી નદીમાં પણ પાણીનો ભરાવો થઈ રહ્યો છે, જેના કારણે તેની આસપાસના વિસ્તારના લોકોને, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ઉકાઈ ડેમમાં જેટલી આવક થાય છે એટલી અહીંયા જાવક પણ કરવામાં આવી રહ્યું છે. કોઝવેની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. કોઝવેમાંથી 1.57 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ અને ઉકાઈના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા અવિરતપણે વરસાદના કારણે ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે, જેના પરિણામે સૂર્યપુત્ર તાપી નદીનો નજારો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો, સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો લો લેવલ બ્રિજ છે કે જ્યાં સંપૂર્ણ પાણીમાં હાલ ગરકાવ છે. જે પ્રમાણે ડેમમાંથી 95,575 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ડેમમાં 95,575 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે અને તેના કારણે ડેમમાંથી આ પ્રમાણે છે તે 95,575 ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો જે લો લેવલ વિયરકમ કોઝવે હાલ હજી પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. જોકે કોઝવેની જે ભયજનક સપાટી હાલ વટાવી ચૂકી છે અને હાલ જે સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે અને હાલ સપાટી 8.41 મીટર ઉપર પહોંચી ચૂકી છે. સામાન્ય રીતે કોઝવેની જે ભયજનક સપાટી છે એ 6 મીટર છે અને સમજી શકાય છે કે જે અંદાજિત 2 મીટર ઉપરથી જે કોઝવે છે તે હાલ વહેતો જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ કોઝવેમાંથી 1.57 લાખ ક્યુસેક પાણી સૂર્યપુત્ર તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે અને તેના કારણે સૂર્યપુત્ર તાપી નદીનો નજારો આ પ્રમાણેનો જોવા મળી રહ્યો છે. એક નયનરમ્ય નજારો છે તે તાપી નદીના તટે હાલ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે કોઝવેના માર્ગ ઉપરથી સીધો સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ધોધ સ્વરૂપે આ પાણીનો પ્રવાહ સીધો તાપી નદીમાં જઈ રહ્યો છે અને તેના કારણે સૂર્યપુત્ર તાપી નદીનું જળસ્તર પણ છે તે હાલ ધીરે ધીરે વધતું જોવા મળી રહ્યું છે. હાલ પણ જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેને જોતા હજી તાપી નદીના જળસ્તરમાં વધારો થાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે. પરંતુ તે પહેલા જે સૂર્યપુત્ર તાપી નદીની અંદર સતત જે પ્રમાણેનો વરસાદ જે કેચમેન્ટ એરિયામાં ઉકાઈમાં પડી રહ્યો છે તેના કારણે ડેમમાંથી આ પ્રમાણે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે જે વિયરકમ કોઝવેમાંથી હાલ 1.57 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેના પરિણામે તાપી નદી હાલ બંને કાંઠે થઈ છે અને નયનરમ્ય નજારો છે તે તાપીના તટે હાલ સર્જાયો છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. હવે વાત કરીશું વડોદરાની. વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે. ડભોઈમાં આજે સારો વરસાદ નોંધાયો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાની શરૂઆત અહીંયા થઈ હતી. વડોદરાના ડભોઈના દ્રશ્યો છે, જ્યાં ઝરમર વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ પાણી પણ ભરાવાની શરૂઆત થઈ. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે. ડાંગર, કપાસ, મરચી જેવા પાક સારા થવાની ખેડૂતોને આશા પણ છે.
વડોદરામાં આજે વાઘોડિયા વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વાઘોડિયા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ખૂબ ડાઉન થઈ હતી. વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ. વાઘોડિયા સહિત અનેક એવા ગામડાઓ જ્યાં આજે વરસાદ નોંધાયો હતો. કેટલીક જગ્યાએ ધોધમાર તો કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ નોંધાયો. પરિશ્રમ સોસાયટીના નાકા પરના દ્રશ્યો જ્યાં વરસાદી પાણી ભરાયા. વાઘોડિયામાં માળોદર રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના આ દ્રશ્યો છે. જોકે હવે વરસાદે વિરામ લેતા ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું છે. હાલોલમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલોલમાં પાવાગઢમાં 8 ઇંચ વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાવર કટની પણ સમસ્યા છે. પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધતા અહીંયા દરવાજા પણ ખોલવામાં આવ્યા. ભારે વરસાદથી પાણીનો પ્રવાહ પ્રતાપપુરા સરોવર તરફ વાળવામાં આવ્યું છે. પાલિકાઓ આજના સરોવરમાં પાણી ન જાય તે માટે પણ આયોજન કર્યું છે. ભારે વરસાદના કારણે શહેરમાં મુશ્કેલી ન થાય તે માટે પણ અહીંયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમારી ટીમ સતત હાલોલની અને ઉપરવાસની ટીમ સાથે સતત ટચમાં છે. ઉપરની લગભગ 8 ઇંચનું વરસાદની અત્યારે સાંભળવામાં આવ્યું છે અને આપણામાં જે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત જેટલા પણ કામગીરી કર્યું છે નદીઓ અને તળાવોની પોલો કરવાનું ન કરવાનું એમાં કેરિંગ કેપેસિટી અમે લગભગ 1.5 to 2 ટાઈમ્સની આજુબાજુ વધાર્યું છે. એટલે જે ઉપરવાસમાંથી પાણી આવે છે અમે અત્યારે પ્રતાપપુરામાં એને સ્ટોર કરીને પ્રતાપપુરીને ગેટ્સ ખોલીને રાખ્યું છે જેથી કરીને સાંજ સુધી એ નીકળી જશે આજવા અને સૂર્યમાં પણ. દેનાનું પણ અત્યારે ખુલ્લું છે એટલે તમામ અમે ઓપન ફ્લોમાં રાખ્યું છે. કેરિંગ કેપેસિટી વધારવાના કારણે પાણી નીકળી જવાનું આશા છે. સતત અમારી ટીમ ઉપરવાસમાં સાથે પણ સંપર્કમાં છે. આજવાને અત્યારે ખોલ્યા નથી કારણ કે આજવાને પીવાનું પાણી માટે અમે સ્ટોરેજ કરીને રાખ્યું છે. 212ની રૂલ લેવલ મેન્ટેન કરવાની છે. જરૂરત પડે તો પછી એને પણ અમે જરૂરત પડે તો જ ખોલીશું. પણ અત્યારે જે ચિંતાજનક સ્થિતિ નથી. તમામ ટીમ ફિલ્ડમાં છે અને અમે પ્રોપર મેનેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.